સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત છે. ઈશ્વરના વચનોના અભ્યાસમાં આપ નિયમિત રીતે સામેલ થાઓ છો અને આપની પ્રાર્થનામાં અમને યાદ રાખો છો, તે માટે આપનો આભાર. મિત્રો, આ દિવસોમાં આપણે સાથે મળીને પવિત્ર બાઇબલમાંથી દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે તેના 4થા અધ્યાયની 28મી કલમથી 5મા અધ્યાયની 4થી કલમ સુધી અભ્યાસ કરીશું, જેમાં નબુખાદનેસ્સારની માનસિક બીમારી અને બેલ્શાસ્સારની મિજબાની વિશે જોઈશું. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. હવે આપણે દાનિયેલના પુસ્તકના અભ્યાસમાં આગળ વધીશું. દાનિયેલ 4:28, 29 અને 30 જણાવે છે, આ સઘળું નબુખાદનેસ્સાર રાજા ઉપર આવી પડ્યું. 12 માસ પછી તે બાબિલના રાજમહેલની અગાસી પર ફરતો હતો. ત્યારે તે બોલ્યો કે આ મહાન બાબિલ, જે મેં રાજગૃહ થવા સારું બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્માનો પ્રતાપ વધારવા માટે નથી? ભલા દર્શક મિત્રો, નબુખાદનેસ્સારને ઈશ્વર તરફથી એક સ્વપ્ન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, જેનું અર્થઘટન દાનિયેલે કર્યું હતું. તેને પસ્તાવો કરવા અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની તક આપવામાં આવી હતી. ઈશ્વરે તેને 1 વર્ષનો સમય આપ્યો, જે દર્શાવે છે કે ઈશ્વર કેટલા કૃપાળુ અને ધીરજવાન છે. તે માણસને પસ્તાવો કરવાની તક આપે છે, પરંતુ દુષ્ટો ઘણીવાર ઈશ્વરની કૃપાને અને સહનશીલતાને સમજી શકતા નથી. રાજા નબુખાદનેસ્સાર પોતાના પતન તરફ જઈ રહ્યો હતો. તેણે પોતાના ભવ્ય રાજ્ય બાબિલ તરફ જોયું, જે ઈશ્વરે તેને આપ્યું હતું. પરંતુ નબુખાદનેસ્સારે પોતાના અહંકારમાં કહ્યું, આ મહાન બાબિલ, જે મેં મારી શક્તિથી રાજગૃહ થવા સારું બાંધ્યું છે. વાલા મિત્રો, અહીં નબુખાદનેસ્સાર રાજા ભૂલી ગયો કે તેનું રાજ્ય ઈશ્વરની દેન છે. તેના બદલે તેણે પોતાને જ બધો શ્રેય આપ્યો. મિત્રો, માનવ ઇતિહાસમાં ઘણા પુરુષો અને સ્ત્રીઓએ પોતાના નાના રાજ્યો બનાવવાનો પ્રયત્ન કર્યો અને ગર્વથી તેની તરફ જોયું. વાલા ધર્મસેવકો, તમારી મંડળીને કોઈ નાનું સામ્રાજ્ય ન બનાવો, પણ ઈશ્વરના મહાન રાજ્યને બાંધવાનો પ્રયત્ન કરો. આપણી સેવા લોકોના જીવનને બાંધવાની છે. તેથી મારા વાલા ધર્મસેવકો, હું તમને કહેવા માંગુ છું કે લોકોના જીવનમાં બાંધકામ શરૂ કરો. ઈશ્વર જે ઈચ્છે છે તે તમારા દ્વારા સરળતાથી કરાવશે. ધર્મ સેવાનો હેતુ લોકોના જીવનને બાંધવાનો છે, મહાન સામ્રાજ્ય નહીં. તો મિત્રો, હવે આપણે દાનિયેલ 4:31, 32 અને 33 કલમ વાંચીએ. આ શબ્દો રાજાના મુખમાં જ હતા. એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી કે હે નબુખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે, રાજ્ય તારી પાસેથી ગયું છે. તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે ને તારો વાસ વંચર પશુઓ સાથે થશે. તને બળદની પેઠે ઘાસ ખવડાવવામાં આવશે ને તારે માથે 7 કાળ વીતશે. અને તું જાણશે કે પરાત પર દેવ
મનુષ્યોના રાજ્ય પર અધિકાર ચલાવે છે ને જેને ચાહે તેને તે આપે છે. ત્યાં સુધી તને એ પ્રમાણે વીતશે. તે જ ઘડીએ એ વાત નબુખાદનેસ્સારની બાબતમાં ફળીભૂત થઈ. તેને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની પેઠે ઘાસ ખાધું ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું એટલે સુધી કે તેના વાળ વધીને ગરુડના પીછા જેવા ને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. મારા પ્રિય દર્શક મિત્રો, નબુખાદનેસ્સાર રાજાનું અભિમાન તેના પતનનું કારણ બન્યું. તે મહેલમાંથી દૂર જઈને જંગલી પશુની જેમ જીવવા લાગ્યો, કારણ કે ઈશ્વરે તેની સાથે વ્યક્તિગત રીતે વ્યવહાર કર્યો. તેનું રાજ્ય તેની પાસેથી છીનવાઈ ગયું અને તે સામાન્ય જીવનક્રમ અને શાન ભાનથી દૂર થઈ ગયો. તે સમયે માનસિક બીમારીથી પીડાતા લોકોને દવાખાને લઈ જવાને બદલે દૂર મોકલી દેવામાં આવતા હતા. સામાન્ય રીતે નબુખાદનેસ્સાર રાજા ક્યારેય ગાદી પર પાછો ન આવી શકે. પરંતુ મિત્રો, ઈશ્વરે વચન આપ્યું હતું કે જ્યારે તે પાઠ શીખશે ત્યારે તેને પાછો લાવવામાં આવશે. ઇતિહાસ આ ઘટનાને સમર્થન આપે છે. આલ્બર્ટ બાર્નોસની નોંધમાંથી ડૉક્ટર ફિલિપ આર નેવેલે જણાવ્યું કે ઇતિહાસકાર થોસેપસ બાબિલના ઇતિહાસકાર બોરેસસને ટાંકીને કહે છે કે નબુખાદનેસ્સારને તેના મૃત્યુ પહેલા એક વિચિત્ર માનસિક બીમારી થઈ હતી. આ ઘટના ઈશ્વરની ધીરજ, ન્યાય અને કૃપાને દર્શાવે છે. મિત્રો, હવે આપણે જોઈશું કે તેનું સ્વપ્ન સંપૂર્ણ થયું અને નબુખાદનેસ્સારની સમજશક્તિ પાછી આવી. દાનિયેલ 4:34 જણાવે છે, તે મુદતને અંતે મેં નબુખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી એટલે મારી સમજશક્તિ મારામાં આવી ને મેં પરાત્પર દેવને ધન્યવાદ આપ્યો અને જે સર્વકાળ જીવે છે તેની મેં સ્તુતિ કરી ને તેને માન આપ્યું, કેમ કે તેનો અધિકાર સદાકાળનો અધિકાર ને તેનું રાજ્ય પેઢી દર પેઢીનું છે. વાલા મિત્રો, હવે નબુખાદનેસ્સારની સમજ બુદ્ધિ તેનામાં પાછી આવી. જ્યારે તે 7 વર્ષના ન્યાયના સમયગાળા પછી ઈશ્વરની સર્વોચ્ચતાને સ્વીકારે છે, તે પોતાના અભિમાનથી નમ્ર બને છે અને ઈશ્વરની સ્તુતિ કરે છે. તેને તે સર્વોચ્ચ ઈશ્વર તરીકે ઓળખે છે. ભલાઓ, આવો આપણે દાનિયેલ 4:35 વાંચીએ. પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેની આગળ કંઈ જ લેખામાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. કોઈ તેનો હાથ અટકાવી શકતો નથી અથવા તું શું કરે છે એવું કોઈ તેને કહી શકતો નથી. વાલા મિત્રો, નબુખાદનેસ્સારને તેના અનુભવ દ્વારા શીખવા મળ્યું કે ઈશ્વર સર્વ બાબતો પર સર્વોચ્ચ અધિકાર ધરાવે છે અને આ વિશ્વ પર તેમની સંપૂર્ણ હકુમત છે. તેણે સ્વીકાર્યું કે તેના પર જે આવી પડ્યું એટલે 7 વર્ષનો ન્યાય અને પશુની જેમ જીવવું તે ઈશ્વરની ઈચ્છા હતી. આ અનુભવે તેના ગર્વિષ્ઠ મનને નમ્ર કર્યું અને ઈશ્વરની ઈચ્છાને આધીન કર્યું. આજે ઘણા વિશ્વાસી ભાઈ બહેનોએ પણ આ જ રીતે ઈશ્વરની સર્વોચ્ચતા સ્વીકારીને તેમની ઈચ્છાને આધીન થવું જોઈએ. પવિત્ર શાસ્ત્ર આપણને શીખવે છે કે નમ્ર અને ઈશ્વર પર આધારિત એ વિશ્વાસી જીવનનો પાયો છે. હવે મિત્રો, આપણે દાનિયેલ 4:36 અને 37 જોઈએ. તે જ વખતે મારી સમજશક્તિ મારામાં પાછી આવી અને મારા રાજ્યના ગૌરવને વાસ્તે મારો પ્રતાપ તથા વૈભવ મારામાં પાછો આવ્યા. મારા મંત્રીઓ તથા મારા અમીર ઉમરાઓ મારું સન્માન કરીને મારી પાસે આવ્યા. હું મારા રાજ્યમાં ફરી સ્થાપિત થયો ને તેની સાથે ઉત્તમ મહાત્મા પણ મને મળ્યું. હવે હું
નબુખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેને મોટો માનું છું ને તેનું સન્માન કરું છું, કેમ કે તેના સર્વ કામો સત્ય ને તેના માર્ગો ન્યાયી છે, અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે. વાલા મિત્રો, નબુખાદનેસ્સારની સમજ બુદ્ધિ તેનામાં પાછી આવી જ્યારે તેણે ઈશ્વરની સર્વોચ્ચતાને સ્વીકારી અને પોતાના અભિમાનને દૂર કરીને નમ્ર બન્યો. બાબિલના રાજા તરીકે તેની પુનઃસ્થાપના થઈ ને તેના દરબારીઓ તેની આસપાસ ફરીથી એકઠા થયા. તેની લાંબી ગેરહાજરી દરમિયાનમાં પણ તેના રાજ્યને કોઈ જોખમ થયું નહીં, જે ઈશ્વરની કૃપા અને રક્ષણ દર્શાવે છે. હવે નબુખાદનેસ્સાર રાજા જીવંત અને સત્ય ઈશ્વરને જાણનાર બન્યો અને તેણે જીવંત ઈશ્વરનું સન્માન કર્યું. આ પરિવર્તનને કારણે તેને વધારાની કીર્તિ અને મહિમા પ્રાપ્ત થયા, જે ઈશ્વરની ઈચ્છા અને કૃપાનું પરિણામ હતું. વાલા દર્શક મિત્રો, હવે આપણે 5મા અધ્યાયમાં આગળ વધીશું. આ અધ્યાયમાં નોંધાયેલી ઘટનાઓ અગાઉના અધ્યાયોની ઘટનાઓ કરતાં ઘણા વર્ષો પછી બની. દાનિયેલ 4માં નબુખાદનેસ્સારના પરિવર્તન અને પુનઃસ્થાપનની વાત આવે છે, જ્યારે દાનિયેલ 5 બાબિલના અંતિમ રાજા બેલશાસ્સારની મિજબાની વિશે વાત કરે છે. તો મિત્રો, હવે દાનિયેલ 5 અને 1 આપણે વાંચીએ. બેલશાસ્સાર રાજાએ પોતાના અમીર ઉમરાઓમાંના 1000ને મોટું ખાણું આપ્યું ને તેણે તેમની આગળ દ્રાક્ષારસ પીધો. આ બેલશાસ્સાર કોણ હતો અને તે ગાદીએ કેવી રીતે આવ્યો? દાનિયેલના પુસ્તકના 4થા અધ્યાયમાં નબુખાદનેસ્સાર રાજા હતો, પરંતુ દાનિયેલના 5મા અધ્યાયમાં બેલશાસ્સાર બાબિલનો રાજા છે. બેલશાસ્સાર ઇતિહાસમાં ઘણા સમય સુધી ચર્ચામાં નહોતો, એટલે તેના વિશે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. ડીન ફરારે કહ્યું હતું, બેલશાસ્સાર નામનો કોઈ રાજા ન હતો. જ્હોન વોલ્ફુડ તેમના પુસ્તક દાનિયેલ પ્રબોધકીય પ્રકટીકરણ માટે ચાવીરૂપ પુસ્તકમાં લખે છે કે નબોનિદસની ભૂંગળા નળાની શોધ સુધી બેલશાસ્સારનો કોઈ ઉલ્લેખ નથી. તેનો ઉલ્લેખ બાઇબલના વધારાના સાહિત્યમાં મળી આવે છે, જેના કારણે લોકો દાનિયેલની ઐતિહાસિકતા પર સવાલ ઉઠાવતા હતા. પરંતુ રેમન્ડ સંશોધન અને નબોનિદસની ભૂંગળાની શોધ દ્વારા બેલશાસ્સારનું અસ્તિત્વ સાબિત થયું. આ ભૂંગળાઓમાં બેલસાર ઉસુર એટલે બેલશાસ્સાર નબોનિદસના પુત્ર તરીકે ઓળખાય છે. હવે એવું માનવામાં આવે છે કે બેલશાસ્સારે તેના પિતા નબોનિદસની ગેરહાજરીમાં બાબિલના રાજપ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. નબુખાદનેસ્સારના મૃત્યુ પછી તેનો પુત્ર એવિલ મોરોદાખ ઈસવીસન પૂર્વ 561માં ગાદીએ બેઠો. તમે તે બીજો રાજાઓ 25 અને 27માં જોઈ શકશો. પછી નબુખાદનેસ્સારના જમાઈ નેર્ગલ સારેઝર દ્વારા એવિલ મોરોદાખની હત્યા કરવામાં આવી અને તે પોતે ઈસવીસન પૂર્વે 559માં ગાદીએ બેઠો. નેર્ગલ સારેઝર પછી તેના નાના પુત્રે થોડા મહિના રાજ કર્યું, પરંતુ નબોનિદસે તેને મારીને ગાદી હડપ કરી. નબોનિદસ પણ નબુખાદનેસ્સારનો જમાઈ હતો અને બાબિલનો છેલ્લો રાજા હતો. તે મોટા ભાગનો સમય મુસાફરીમાં ગાળતો, તેથી તેનો પુત્ર બેલશાસ્સાર બાબિલમાં સહરાજા તરીકે શાસન કરતો હતો. આ સર્વ બનાવો યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તેની ચોક્કસતા પ્રગટ કરે છે. યર્મિયાનું પુસ્તક તેનો 27મો અધ્યાય 6 અને 7માં લખ્યું છે, હવે મેં આ બધા દેશો મારા દાસ બાબિલના રાજા નબુખાદનેસ્સારના હાથમાં આપ્યા છે, અને તેની સેવા કરવા સારું રાનમાંના પશુઓ પણ મેં તેને આપ્યા છે. તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે
ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રોની સેવા કરશે. પરંતુ ત્યાર પછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે. વાલા દર્શક મિત્રો, તેનો અર્થ કે બાબિલનું રાજ્ય નબુખાદનેસ્સારના પુત્ર અને પૌત્રોના રાજ સુધી ચાલશે અને ત્યાર પછી સોનાના માથા તરીકે બાબિલના સામ્રાજ્યનો અંત આવશે. બેલ્શાસાર વિશે એક વધુ મહત્વપૂર્ણ પુરાવો મળે છે, જે નબોનીદેસે પોતાના પુત્ર માટે કરેલી પ્રાર્થનામાંથી આવે છે. આ પ્રાર્થના એક માટીના નળામાંથી મળી આવી હતી, જેમાં લખેલું છે, મારા પુત્ર, મારા હૃદયનો વંશજ, તારા દેવનું સન્માન કર અને ક્યારેય પાપમાં ન પડ. મિત્રો, ગ્રીક ઇતિહાસકાર હેરોદોતસ પણ આ વાતને પુષ્ટિ આપે છે અને પુરાવો બતાવે છે કે નબોનીદસને તેના પુત્ર બેલ્શાસાર પર ખૂબ આશા હતી. મિત્રો, દાનિયેલ 5મા અધ્યાયની ઘટના દરમિયાન નબોનીદસ યુદ્ધમાં વ્યસ્ત હતો અને બેલ્શાસાર બાબિલમાં શાસન કરતો હતો. ત્યારે બેલ્શાસાર દાનિયેલને રાજ્યમાં 3જે સ્થાને પદ આપે છે. ત્યારે પ્રશ્ન થાય, અહીં બીજા સ્થાનની વાત કેમ નથી? કારણ કે બેલ્શાસાર પોતે બીજા નંબરનો અધિકારી હતો અને પ્રથમ સ્થાને તેનો પિતા નબોનીદસ હતો. આ રીતે 3જું સ્થાન દાનિયેલને મળ્યું, જે બાબિલના સહશાસનની વ્યવસ્થા દર્શાવે છે. બેલ્શાસારની મિજબાની દરમિયાન માદી સેનાના વડા ગોબ્રિયાસે બાબિલ શહેરને ઘેરી લીધું હતું. ગ્રીક ઇતિહાસકાર કનેસોફોન વર્ણન કરે છે કે તેઓએ યુફ્રેટીસ નદીની એક નહેરમાંથી પાણીના મુખ્ય પ્રવાહને ઓછો કરી દીધો. તેનાથી નદીનું પાણી ઓછું થયું અને લશ્કરે શહેરની દિવાલો હેઠળથી નદીના સૂક્ષ્મ માર્ગથી પ્રવેશીને શહેરને જીતી લીધું. વાલા મિત્રો, આ ઘટનાઓને કેટલાક વિદ્વાનોએ વર્ષો સુધી નકારી હતી, પણ હવે ઐતિહાસિક પુરાવાઓથી તે સાબિત થઈ છે. આ બતાવે છે કે ઈશ્વરે પવિત્ર શાસ્ત્રના વચનને સાચું ઠેરવ્યું છે. જો કે ઇતિહાસકારો ક્યારેક ભૂલ કરે છે, પણ અહીં તેમનું વર્ણન પવિત્ર ગ્રંથ બાઇબલ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. બેલ્શાસારે પોતાના 1000 અમીર ઉમરાઓ માટે એક મોટી મિજબાની યોજી અને તેમની સાથે દ્રાક્ષરસ પીધો. જ્યારે આ યુવાન શાસક મોજમાં હતો, ત્યારે ગોબ્રિયાસનું માદી ફારસી લશ્કર બાબિલ શહેર પર ચઢી આવ્યું. બેલ્શાસારને લાગતું હતું કે બાબિલને કોઈ હરાવી શકે એમ નથી. નબુખાદનેસ્સારે આ શહેરને એવું બનાવ્યું હતું કે કોઈ ઘેરો તેની સામે ટકી ન શકે. બાબિલનો કિલ્લો 15 ચોરસ માઇલનો અને ઈંટોથી બનેલો હતો. તે 300 ફૂટ ઊંચો અને એટલો પહોળો હતો કે 4 રથ એક સાથે તેની ઉપર દોડી શકે. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો તેઓએ શહેરની ઉપર ચારે તરફ ફરતો રસ્તો બનાવ્યો હતો. શહેરમાં વર્ષો સુધી ચાલે તેવું અનાજ અને પાણીનો પુરવઠો હતો અને યુફ્રેટીસ નદીની નહેર શહેરની વચ્ચેથી પસાર થતી હતી. પરંતુ બેલ્શાસારની આ મિજબાની તેને ભારે પડી, કારણ કે તે જ રાત્રે તે શહેર ફારસીઓના હાથે પડી ગયું. પ્રિય મિત્રો, આજે પણ દારૂ અને નશીલા પદાર્થો ઘણા લોકોનો શોખ અને કુટેવો બની ગયા છે. જ્યારે કેટલાક માટે તે મોજ શોખનું સાધન છે. દારૂની મહેફિલોથી ઝઘડા, અકસ્માતો, કુટુંબનો વિનાશ, વ્યભિચાર, નાણાંની બરબાદી અને ચરિત્રનો ભંગ થાય છે. વાલા મિત્રો, આ બધું સમાજને ભારે નુકસાન પહોંચાડે છે
અને યુવાનોના જીવનોને બરબાદ કરે છે. પવિત્ર શાસ્ત્ર આપણને આ બાબતે ચેતવણી આપે છે. બેલશાસ્સારે પોતાના હજારો અધિકારીઓ સાથે મોટી મિજબાની યોજી, જ્યાં તેઓએ દારૂ પીધો, પરંતુ તેમને ખબર ન હતી કે આ તેમની છેલ્લી મોજ હતી. તે જ રાત્રે ફારસી લશ્કરે બાબિલ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. આ ઘટના આપણને શીખવે છે નશો અને અહંકાર આપણને વિનાશ તરફ દોરી જાય છે. હવે દાનિયેલ 5:2-3 વાંચીએ. પોતે દ્રાક્ષરસની લહેજત લેતો હતો તે દરમિયાન તેના પિતા નબુકાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી સોના રૂપાના જે પાત્રો હરી આણ્યા હતા તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીર ઉમરાઓ, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે. ત્યારે યરૂશાલેમમાંના દેવના મંદિરમાંથી હરી આણેલા સોનાના પાત્રો તેઓ લાવ્યા, અને રાજાએ તથા તેના અમીર ઉમરાઓએ, તેની પત્નીઓએ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કર્યું. ભલા મિત્રો, કદાચ બેલશાસ્સાર પોતાની મોટી મિજબાની દ્વારા બહારના દુશ્મનોની મજાક ઉડાવતો હશે અને પોતાના લોકોને ગર્વિષ્ઠ બનાવતો હશે. નશાની અસર હેઠળ તે એવું ખરાબ કામ કરી રહ્યો હતો જે તેના પૂર્વજોએ ક્યારેય કર્યું ન હતું. નબુકાદનેસ્સારે યરૂશાલેમ પર કબજો કર્યો ત્યારે તે એક વૃદ્ધ અને અવિશ્વાસી રાજા હતો. તેણે યરૂશાલેમના મંદિરમાંથી પવિત્ર વાસણો લૂંટી લીધા હતા, પરંતુ જ્યારે તે સાચા ઈશ્વરને ઓળખવા લાગ્યો ત્યારે તેણે આ વાસણોને સુરક્ષિત રીતે ભંડારમાં રાખ્યા હતા અને તેને હાથ લગાડવાની મનાઈ કરી હતી. બેલશાસ્સાર જે બાળપણથી જ મહેલમાં મોટો થયો હતો, તે આ વાસણોનું મહત્વ જાણતો હતો, પરંતુ તેણે આ પવિત્ર વાસણો મંગાવીને તેનામાંથી પોતાના મહેમાનોને દારૂ પીરસ્યો. આ દુષ્ટ કૃત્ય ઈશ્વરનું અપમાન હતું, જેના કારણે તે જ રાત્રે બાબિલનો નાશ થયો. બેલશાસ્સારે યરૂશાલેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પવિત્ર પાત્રોનો ઉપયોગ પોતાની મિજબાનીમાં દેવોની સ્તુતિ માટે કર્યો. આ પાત્રો પવિત્ર હતા, એટલે કે ઈશ્વરના કાર્ય માટે અલગ કરવામાં આવ્યા હતા. પરંતુ બેલશાસ્સારે તેનો દુરુપયોગ કરીને ઈશ્વરની નિંદા કરી. બેલશાસ્સારને ખબર હતી કે તેના દાદા નબુકાદનેસ્સારને જીવંત ઈશ્વરની ઓળખ થઈ હતી અને તેમણે ઈશ્વરની સ્તુતિ કરી હતી. છતાં બેલશાસ્સારે જાણી જોઈને ઈશ્વરનો અનાદર કર્યો. આપણને ઘણીવાર થાય છે કે ઈશ્વર આવા લોકોને કેમ સજા કરતા નથી? પ્રિય મિત્રો, પરંતુ ઈશ્વર ધીરજવાન છે અને પોતાના સમયે ન્યાય કરે છે. જેમ તેમણે બેલશાસ્સારના કિસ્સામાં કર્યું, તે જ રાત્રે દિવાલ પર લખાણ દેખાયું અને બેલશાસ્સારનો નાશ થયો. નીતિવચનો 29:1 કહે છે, જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન કડ રાખે છે તે અકસ્માત નાશ પામશે અને તેનો કંઈ ઉપાય રહેશે નહીં. આમ બેલશાસ્સારનું અભિમાન અને ઈશ્વરનો અનાદર તેના પતનનું કારણ બન્યું. બેલશાસ્સારની મિજબાનીમાં બધા લોકો દારૂના નશામાં મગ્ન હતા. આ દ્રશ્ય નીતિભ્રષ્ટતા અને દુષ્ટતાનું પ્રતીક છે. આજે પણ સમાજમાં અને કેટલીક મંડળીઓમાં આવી નૈતિકતા વિરુદ્ધની ઉજવણીઓ જોવા મળે છે. દાનિયેલ 5:4 લખ્યું છે, તેઓએ દ્રાક્ષરસ પીને સોના રૂપાના, પિત્તળના, લોટાના, લાકડાના તથા પથ્થરના દેવદેવીઓની સ્તુતિ કરી. તે લોકોએ નશામાં મગ્ન થઈને પોતાના દેવોને પણ આમ મિજબાનીમાં સામેલ કર્યા. બાબિલમાં ઘણા દેવોની ભક્તિ થતી હતી. તેમની દુષ્ટતા અને ધર્મના નામે અપમાનજનક વર્તન આ ખોટી ભક્તિમાં છુપાયેલું હતું.
વાલા દર્શક મિત્રો, આ ઘટના આપણને ચેતવે છે કે નશો, અહંકાર અને ખોટી ભક્તિ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે અને વિનાશ તરફ દોરે છે. આપણે આવી નીતિભ્રષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રહી ઈશ્વરના માર્ગે ચાલવું જોઈએ. અને મિત્રો, મારી એ જ પ્રાર્થના છે કે ઈશ્વર આ બધું આપને સમજવાને માટે મદદ કરે. આમેન. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે આપણે લોકોને ઈશ્વરના વચનો કહેવાની અને વિશ્વાસીઓ તરીકે ઈશ્વરની ઈચ્છાને આધીન થવાની જરૂર છે. ઈશ્વરને આધીન રહેવાથી આપણને આશીર્વાદ મળે છે. મિત્રો, રાજાએ મિજબાની કરી અને તે સમયે શહેરની આજુબાજુ દુશ્મનો આવી ગયા. તેની મિજબાની મોંઘી પડી કારણ કે તેમાં જાત જાતના વ્યસનો હતા. મિત્રો, ઈશ્વરે આપણને જે આશીર્વાદો આપ્યા છે તેની ઉજવણી આપણે કેવી રીતે કરીએ છીએ? રાજાએ પવિત્ર પાત્રોનો ઉપયોગ ખોટી જગ્યાએ કર્યો, તેથી તે પાત્રો અપવિત્ર થઈ ગયા. આજે આપણે ઈશ્વરના પસંદ કરેલા પાત્રો છીએ. આપણે મોજ મજા, જાહો જલાલી, અન્ય વ્યસનોથી દૂર રહીને ઈશ્વરની ખરી સ્તુતિ આરાધના કરવાની જરૂર છે. શું તમે આ પડકાર ઝીલવા તૈયાર છો? ઈશ્વર આપને સહાય કરે. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, બેલશાસ્સારના પિતાનું નામ શું હતું? એ નબોનિદસ, બી નબુખાદનેસ્સાર, સી હેરોદોતસ, ડી ગોબ્રિયાસ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી વૃક્ષ. વાલા મિત્રો, આજના કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર અમને જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.